નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 10 વર્તુળ તેનો અભ્યાસ કરવાનો છે. છેલ્લે આપણે વર્તુળ ચેપ્ટરમાં પ્રમેય 10.1 સુધીનું સમજી ગયા હતા. આજે આપણે પ્રમેય 10.2 ઈ શીખવાનું છે. જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે એટલે બનાવે છે, તો તે જીવાઓ સમાન છે. આ પ્રમેય જે છે વિધાન સ્વરૂપે છે, આપણે આને સમજવાનું છે. જો હવે આપણે આકૃતિ દોરશું એને અનુસંધાને. જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ, તો સૌપ્રથમ તો આપણે એક વર્તુળ દોરવું પડશે. હવે આ વર્તુળની અંદર આપણે જીવાઓ શબ્દ રાખ્યો એટલે બે જીવા, તો આપણે છે ને આની અંદર બે જીવા દોરીશું. સૌપ્રથમ આ વર્તુળનું કેન્દ્ર O, આ જીવા AB અને આ જીવા CD. આ બંને જીવા છે ને એ કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે. હવે આ જીવાને છે ને આપણે જીવાના બે અંત્ય બિંદુને કેન્દ્ર સાથે જોડી દેવાના. તો જો જીવા AB ના અંત્ય બિંદુ આપણે કેન્દ્ર O સાથે જોડ્યા એટલે કેન્દ્ર આગળ આ ખૂણો બનાવ્યો. કોને બનાવ્યો? જીવા AB. એ જ રીતે જીવા CD ના બે અંત્ય બિંદુ કેન્દ્ર સાથે જોડી દીધો, તો આ કેન્દ્ર O આગળ અહીંયા ખૂણો બનાવ્યો. કોને બનાવ્યો? જીવા CD. તો આ વિધાન એવું કહે છે આ બે ખૂણા સમાન હોય ને તો સમજી લેવાનું આ બે જીવા સમાન થાય. આપણને પહેલા નથી ખબર કે આ બે જીવા સમાન છે કે નહીં. આપણને તો એટલી જ ખબર હતી કે આ બંને જીવા કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે છે. જો સમાન ખૂણા બનાવતી હોય ને તો સમજી લેવાનું કે આ બે જીવા સમાન હોય છે. ચાલો હવે આપણે લખી નાખી. જો ખૂણો AOB એટલે આ એક નંબર, એને સમાન ખૂણો COD એટલે આ બે નંબરનો ખૂણો. આ બે ખૂણા સમાન હોય તો જીવા AB બરાબર જીવા CD થાય. આપણે પ્રમેય 10.1 માં આના કરતા ઉલટું શીખ્યા ને કે જો બે જીવા સમાન હોય ને તો કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે. આ એનું પ્રતીક પ્રમેય છે, એનું ઊંધું. જો બે ખૂણા સમાન હોય ને તો એ બે જીવા સમાન થાય. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે કેન્દ્રમાંથી નવો પોઈન્ટ શીખવાનો છે. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. આ પોઈન્ટ સમજવા માટે આપણે પ્રમેય 10.3 નું વિધાન સમજવું જોઈશે. પ્રમેય 10.3 વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે કેન્દ્રમાંથી જીવા ઉપર લંબ દોરવાનું. લંબ એટલે તો એની સાથે 90 અંશનો ખૂણો બને. કોઈ પણ બે રેખા લ્યો ને એની વચ્ચે 90 અંશનો ખૂણો બને. રેખા લ્યો, રેખા કે ગમે વસ્તુ લ્યો, બરોબર. રેખાખંડ લ્યો તો ભલે, કિરણ લ્યો તો ભલે. તો જો વર્તુળ, તો આપણે સૌપ્રથમ એક વર્તુળ દોરી લઈએ. આ વર્તુળનું કેન્દ્ર O. હવે કેન્દ્રમાંથી જીવા પર, એટલે મારે એક જીવા દોરવી પડશે. તો મેં આ જીવા એક દોરી દીધી. હવે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, હવે આ કેન્દ્રમાંથી ને જીવા ઉપર એક લંબ દોરીશું. આ જે લંબ દોર્યો ને તેને મેં રેખા L નામ દીધું. આ રેખા L છે એ કેન્દ્રમાંથી પસાર થાય છે ને જીવા AB ને લંબ છે. લંબ છે એટલે કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. કોની વચ્ચે? આ ઊભી રેખા A ને આડી રેખા જીવા AB. તો કે આવી રીતે આકૃતિ હોય ને તો સમજી લેવાનું કે આ ઊભી રેખા છે ને એ આ જીવા AB ના બે સરખા ટુકડા કરતી જ હોય. આ ઊભી રેખા જીવા AB ને દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે. અહીંયા જ્યાં છેદે ને અહીંયા આપણે M નામ દઈએ. તો જો રેખા L લંબ AB હોય તો આ ઊભી રેખા L એ કોની સાથે લંબ હોય? જીવા AB સાથે લંબ હોય તો સમજી લેવાનું જીવા AB ના બે સરખા ભાગ થાય. આ A એક ટુકડો અને આ B એક ટુકડો, બે ટુકડા સમાન થાય. તે આપણને પ્રમેય 10.3 માં કહે છે. સમજાઈ ગયું? આ ઊભી રેખા ખાસ ધ્યાન દેજો. કેમાંથી પસાર થવી જોઈએ? કેન્દ્રમાંથી. તો જ એ જીવા AB ના બે સરખા ભાગ કરે. આવી રીતે આમ હોય તો બે સરખા ભાગ કરે નહીં. ચાલો આ પ્રમેયનું વિધાન આપણે સમજવાનું. ચાલો ત્યાર પછી એક સાબિતી વાળો પ્રમેય આવે છે. પ્રમેય 10.4 વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય છે ને એ આ પ્રમેય 10.3 નું પ્રતીક પ્રમેય છે. પ્રતીક વિધાન છે, ઉલટું છે. આ બે આમાં આ પ્રમેયમાં છે ને આ આપેલું છે ને આપણે આ મેળવવાનું છે. આમાં આ આપેલું હતું ને આપણે આ મેળવ્યું તો મતલબ કે આવું થાય. આપણે સાબિત કર્યું નથી. ચાલો આ પ્રમેય આપણે સાબિત કરવાનો છે. તો ચાલો સૌપ્રથમ આપણે વર્તુળ દોરીશું. આ વર્તુળનું કેન્દ્ર O. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, એક કેન્દ્રમાંથી આપણે છે ને રેખા પસાર થાય. આ રેખા L ઈ જીવાને દુભાગે છે. તો ચાલો આપણે જીવા AB દોરીએ. આ કેન્દ્રમાંથી જે રેખા પસાર થાય ને જીવા AB ને દુભાગે છે. મતલબ કે અહીંયા જ્યાં છે ત્યાં આપણે M નામ દઈ દે. દુભાગે એટલે આ બે સરખા ટુકડા થાય. AM બરાબર BM. તો આટલું આપેલું છે તો આપણે મેળવવાનું એ છે કે આ રેખા L છે
ઈ AB ને લંબ હોય, મતલબ કે આ બે વચ્ચે 90 અંશનો ખૂણો બને ને તે આપણે મેળવવાનું છે. ચાલો પહેલા આપણે પક્ષમાં લખીશું જે આપેલું છે તે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જીવા AB છે. આ ઓ કેન્દ્રવાળું વર્તુળ એમાં જીવા AB છે. હવે રેખા L છે એ જીવાને દુભાગે છે, બરોબર. રેખા L એ જીવા AB ને દુભાગે છે એટલે જીવા AB ના બે સરખા ભાગ ક્યાં બે A બરાબર B. તો વિધાનમાં છે ને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે. જે મેં અંડરલાઈન કર્યું ને એટલું આપેલું છે. જે આપેલું હોય ને તેને પક્ષ કહેવાય. મેળવવાનું શું? તો જે રેખા છે ને જીવાને લંબ છે. તો ચાલો એ સાધ્યમાં લખી. રેખાનું નામ આપણે શું રાખ્યું છે? રેખા એ લંબ એટલે ઊંધોટી કરવાનું કેને લંબ હોવું જોઈએ? જીવા AB. તો આ આપણે મેળવવાનું છે. ચાલો હવે આ મેળવવા માટે આપણે સાબિતી આપવી પડશે. હવે આપણે શું કરશું? તો કેન્દ્રોને A સાથે જોડી દઈએ એટલે OA અને OB જોડો. તો ચાલો પહેલા અહીં લખી OA અને OB જોડો. હવે જોડવાથી છે ને અહીંયા જો બે ત્રિકોણ બની જાય. આ બાજુનો ત્રિકોણ એટલે OMA, આ બાજુનો ત્રિકોણ એટલે OMB. હવે આપણે આ બે ત્રિકોણ છે ને એકરૂપ સાબિત કરીશું. હવે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છે કોઈ પણ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય ને તો એના ત્રણ અંગો સમાન કરી દેવાના છે. તો ચાલો ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માટે આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવા છે. હવે આને આપણે ત્રણ અંગો સમાન કરી દેશું. તો ચાલો હવે ધ્યાન દેજો. હવે જો આ OA અને આ OB સમાન છે. OA બરાબર OB. આ બે શા માટે સમાન છે? OA અને OB તો આ છે ને એક જ વર્તુળની આ બે ત્રિજ્યાઓ છે. આ OA એટલે ત્રિજ્યા અને OB એટલે ત્રિજ્યા. એક જ વર્તુળની ત્રિજ્યા હોય ને એ હંમેશા સમાન જ હોય. એક જ વર્તુળની ત્રિજ્યા. હવે જો આ AM બરાબર BM, AM બરાબર BM. આ તમે સમાન કયો છો કોના આધારે? તો કે આ પક્ષમાં કીધું છે. AM બરાબર BM છે. હવે જો આ OM, આ ત્રિકોણની બાજુ OM થાય ને આ બાજુના ત્રિકોણની OM થાય એટલે OM બરાબર OM. આપણે લખી નાખીએ સામાન્ય બાજુ. સામાન્ય એટલે બે ત્રિકોણમાં આવે છે. જો આ બે ત્રિકોણના ત્રણ અંગો સમાન થઈ ગયા એટલે આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય. તેથી ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB. આ બે ત્રિકોણ આપણે કઈ શરતના આધારે એકરૂપ કર્યા? તો આ ત્રણે ત્રણ શું છે? બાજુ છે. જો ત્રિકોણ OA એટલે બાજુ, AM એટલે બાજુ, OM એટલે બાજુ. ત્રણે ત્રણ બાજુ એટલે બા 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 શરત. આ બાજુ 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 શરતથી આપણે આ બે ત્રિકોણ એકરૂપ
કર્યા. બે ત્રિકોણ એકરૂપ હોય ને તો એના બાકીના 6 અંગો સમાન થાય. આ બે ત્રિકોણના 3 અંગો તો સમાન કરી દીધા. હવે જે 3 બાકીના 3 અંગો જે સમાન નથી આપણે દર્શાવ્યા નથી ને ઓટોમેટિક સમાન થાય છે. શું કામ? તો કે આ બે ત્રિકોણ એકરૂપ છે. હવે આ ત્રિકોણને તમે વાળીને આના ઉપર મૂકી દો તો આ રાઈટ કર્યો ઈ ખૂણા ઉપર આ જ ખૂણો આવે ને એટલે ઈ બે ખૂણા કેવા થાય? સમાન. તેથી આ બાજુનો ખૂણો એટલે OMA ખૂણો OMA બરાબર ખૂણો OMB. આ કોના આધારે કીધું તો કે સિમ્પ્લિસિટી ના. સિમ્પ્લિસિટી એટલે તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ હોય ને તો એના અનુરૂપ અંગો હંમેશા સમાન જ થાય. ચાલો અહીંયા સુધી સમજાઈ ગયું. હવે આગળ આપણે જોઈશું. હવે જો જે બે ત્રિકોણ મેં રાઈટ કર્યા ને એ રેખિક જોડના ખૂણા બનાવે. જો આ આડી રેખા ને ઊભી એટલે પાસના ખૂણા એટલે ટી જેવો આકાર બને છે ને એટલે આ રેખિક જોડના ખૂણા. હવે રેખિક જોડના ખૂણા હોય તો એ બેનો સરવાળો કેટલો થાય? OMA ખૂણો OMB બરાબર 180. કૌંસમાં લખવાનું રેખિક જોડ. હવે આ બે ખૂણાનો સરવાળો 180 આ બે ખૂણા સમાન છે તો ખૂણો OMA આ OMB ની જગ્યાએ તમે OMA લખી શકો? હા તો કે લખી શકીશ. આના કારણે તો કે બે સમાન છે. આ OMB ની જગ્યાએ આપણે OMA લખ્યા તો એક OMA વત્તા બીજો OMA એક OMA વત્તા બીજો OMA એટલે 1 વત્તા 1 એટલે 2 OMA બરાબર 180. આ બગડો ગુણાકારમાં છે. જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય તો 180 ને 2 વડે ભાગો એટલે 90 થાય. તો જો આ OMA એ આપણને 90 અંશનો ખૂણો મળ્યો. OMA 90 તેથી ખૂણો OMB બરાબર 90. આ બે સમાન છે એટલે આ બે ખૂણા 90 ના થાય. એટલે આ બે ખૂણા 90 ના આપણે સાબિત કરી દીધા. હવે આ 90 ના હોય તો ક્યારે 90 ના હોય? તો આ જીવા AB અને આ OM એ બે વચ્ચે 90 અંશનો ખૂણો બને. એટલે AB લંબ એટલે આપણે OM લખી OM લંબ જીવા AB. આ 90 અંશના બને એટલે આપણે લંબ જોઈ ને આ બે આ જીવા અને આ ઉભી આ રેખા આ બે વચ્ચે 90 અંશનો ખૂણો બને છે એટલે આ લંબ થાય. તો આ જે આ ઉભો જે રેખાખંડ છે OM એ કેનો ભાગ છે? એ કોની અંદર આવે? તો રેખા L ની અંદર આવે છે. એટલે આ OM ની જગ્યાએ આપણે શું લખી શકાય? રેખા L લંબ AB. તો આપણે રેખા L લંબ AB જે આપણે મેળવવાનું હતું એ મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? પેલા આપણે જે બે પ્રમેય લીધા તે વિધાન સમજવાનું હતું. આ પ્રમેય 10.4 આપણે સાબિતી વાળો હતો. તો તમારે HW માં આજે મેં જે લખાયું ને તરતર પ્રમેય તમારે પાકી બુકમાં લખવાનું છે. સાથોસાથ રફ બુકમાં આ પ્રમેય 10.4 બે વાર લખવાનું. પ્રમેય 10.4 બે વાર લખવું.